આખરે છે શું આ ચૂંટણીની આચારસંહિતા? વડાપ્રધાનથી માંડીને મુખ્યમંત્રી હોય કે ધારાસભ્ય કે સાંસદ ફરજિયાત કેમ પાલન કરે છે આ આચારસંહિતા? આખરે છે શું આ આચારસંહિતાના નિયમો? અને જો કોઈ નિયમનો ભંગ કરે તો તેની શું છે કાયદાકીય કાર્યવાહી? આખરે ક્યારે અમલમાં આવે છે આચારસંહિતા? આ બધા પ્રશ્નોના જવાબ મળશે તમને આ વિડીયોમાં. ધ કરણ બોરીચાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આચારસંહિતા, ચૂંટણી આવે એટલે આ શબ્દ તો આવે, પણ આખરે છે શું આ આચારસંહિતા? આજે આપણે તે જાણીશું. ચૂંટણી આચારસંહિતાનો મતલબ છે કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણીના નિયમો, જે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી રાજનેતાઓ હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય તેમનું ફરજિયાતપણે પાલન કરવું પડે છે. અને જો ઉમેદવારો તેમનું પાલન ન કરે તો ચૂંટણી પંચ દ્વારા તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને તેમને ચૂંટણી લડતા પણ અટકાવી શકે છે. હવે પ્રશ્ન ઉભો થાય, આખરે છે શું આ આચારસંહિતાના નિયમો કે જેથી ચૂંટણી પંચ છે ઉમેદવારોને લડતા અટકાવી શકે? ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ પણ રાજનેતા કે મંત્રીઓ કોઈ પણ પ્રકારની જાહેરાતો કરી શકતા નથી. કોઈ પણ રાજકીય પાર્ટી અથવા તો કોઈ પણ વ્યક્તિઓ પાર્ટીના પ્રચાર માટે ઝુંબેશ કરી શકતા નથી. કોઈ પણ રાજકીય પાર્ટી જો કોઈ પણ જાતનો પ્રોગ્રામ કરે તો તેનો ખર્ચ સરકારી ખર્ચમાંથી લેવામાં આવતો નથી અને પ્રોત્સાહન સ્વરૂપે સરકારી રાશિ આપી શકતા નથી. જાહેરમાં કોઈ પણ રાજકીય પક્ષો પોતાના પ્રચાર માટે બેનરો, હોર્ડિંગ્સ અથવા તો પોસ્ટરો લગાવી શકતા નથી. આચારસંહિતા દરમિયાન કોઈ પણ પક્ષ રાજકીય સ્થળો પર મીટિંગ કરી શકતા નથી. કોઈ પણ રાજકીય પક્ષ પોતાના પ્રચાર માટે સરકારી આવાસ કે સરકારી વાહનનો ઉપયોગ કરી શકતા નથી. અને જો કોઈ પણ પક્ષ સત્તામાં હોય તો તે કોઈ પણ પ્રકારના શિલાન્યાસ, લોકાર્પણ કે અન્ય કોઈ યોજનાઓ લાગુ કરી શકતા નથી. હવે પ્રશ્ન એ આવે છે કે આ આચારસંહિતા લાગુ કોણ કરે છે અને આખરે ક્યારે અમલમાં આવે? તો આચારસંહિતા ભારતીય ચૂંટણી પંચ લાગુ કરે છે. તો કે ક્યારે કરે છે? જ્યારે પણ ચૂંટણી પંચ મતદાનની તારીખો જાહેર કરે છે ત્યારથી જ આચારસંહિતા લાગુ થઈ જાય છે અને જ્યાં સુધી મતદાન પૂર્ણ ન થાય અને તેમના પરિણામો ન આવે ત્યાં સુધી આ આચારસંહિતા લાગુ રહે છે. હવે એ પ્રશ્ન આવે કે આખરે આચારસંહિતા લાગુ શા માટે કરવામાં આવે છે? આચારસંહિતાનો મુખ્ય ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી અને મતદાન કરાવવાનો છે. અને આચારસંહિતાના માધ્યમથી એ નિશ્ચિતપણે થાય છે કે કોઈ પણ રાજકીય પક્ષ પોતાની સત્તા કે પોતાના પદોનો આ ચૂંટણીની અંદર કોઈ પણ પ્રકારનો ગેરઉપયોગ કરી શકશે નહીં. હવે એ પ્રશ્ન ઉભો થાય છે કે કોઈ પણ વ્યક્તિ, ઉમેદવાર જો આચારસંહિતાનો ભંગ કરે તો શું થાય છે? તો કે તેમના માટે ઘણા બધા કાયદાકીય નિયમો છે. જો કોઈ પણ ઉમેદવાર અથવા તો કે પાર્ટી જો આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંટણી પંચ નિયમ અનુસાર તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે અને તેના પર ફોજદારી ગુનો પણ દાખલ કરી શકે છે અને તેમને ચૂંટણી લડતા અટકાવી શકે છે અથવા તો તેમને જેલની સજા પણ થઈ શકે છે. તો આ હતી આચારસંહિતા. હાલ ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીમાં આચારસંહિતા તમને જોવા મળશે. પણ વધુ આવી નવી જો તમારે અપડેટ જોતી હોય તો તમે જોડાયેલા રહેજો મારી સાથે, એટલે કે ધ કરણ બોરીચા સાથે. અને અવાજ અવનવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે જે અલગ અલગ વસ્તુને એક્સપ્લેન કરશે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીની અંદર. તો આવજો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.